અત્યાર સુધીમાં જેટલા સંતો બધા થઈ ગયા એ લોકોએ એની નિષ્ઠા જાળવીને કામ કર્યું. નિષ્ઠા એણે મૂકી નથી. જલારામ બાપા હોય, નરસિંહ મહેતા હોય કે બીજા ઘણા સંતો, એમ ગમે એમ એનું કામ જે કાંઈ એવું, કબીર છે, એણે નિષ્ઠાપૂર્વક એની ફરજ અને કામ કર્યું છે. અત્યારે આપણે મયુર બાપુને જોઈએ, અરુણ બાપુને જોઈએ, ગુરુમાં પૂરી નિષ્ઠા. અરુણ બાપુ કહે કે જે કાંઈ કરે તો ગુરુ મહારાજ કરે, નિષ્ઠા બાકી. પછી ગોરધનભાઈ ઘણીવાર કહે કે અહીંયા કે બીજને પૂનમે જમણવાર થાય, બરાબર? તો એનું ભજન અને નિષ્ઠા કે આપણે કરવું હોય તો ન થાય. મહિનામાં 2 વાર એ કરે, ગોરધનભાઈ કહે મયુર બાપુ. તો એની નિષ્ઠાથી, એને પ્રમાણિકતાથી એનું ભજન છે ને એ છે તો એ થાય છે. તો આપણે ગમે કામ કરતા હોય ને તો પહેલાં તો આપણો ફાયદો વિચાર. કામ ધંધો કરતા હોય એમાં કે મને કંઈક મળશે, આપણું મહેનતાણું છૂટે ને પૈસા વધે, એવી ગણતરીથી કામ કરે. મારે એક હમણાં જ એવું થયું, તો એક કામ એવું રખાઈ ગયું કે મેં 5.5 કીધા તો મને કે 5,000 હું આપીશ. મને એમ અંદાજ હતો 2 દિવસમાં લગભગ થઈ જાય. પણ કામ ચાલુ કર્યું તેથી જ ખબર પડી ગઈ કે આમાં 2 દિવસ નહીં પણ 5 થી 6 દિવસ થાય. પણ છતાંય આપણે આપણી નિષ્ઠા નથી મૂકી. એમ એ કામ પછી છોડી દેવું એવું નહીં કે જેમ તેમ કરીને નીકળી જવું. કારણ કે એ વ્યક્તિને આપણે કામ રાખ્યું તેને આપણે પૈસા નક્કી કરીને દીધું, બરાબર? પછી આપણે એમ થાય કે ભાઈ હવે નથી વધતા ને, તો એટલે એનો એક મેનેજર હતો, કારખાનામાં કામ છે. તો કે મને કહે કે તમે કે પહેલેથી કામ ચાલુ કર્યું ને ત્યાંથી કે મને ખબર પડી ગઈ કે આમ કામ કે તમે વ્યવસ્થિત કરશો. એટલે મેં એને ખાલી જસ્ટ વાત કરી દીધું, એ તો બરાબર, પણ આમ મારાથી લૂઝ ભાવમાં થોડુંક રખાઈ ગયું. પછી કે તમે કામ ચાલુ કર્યું ને ત્યાંથી એમ ખબર પડી ગઈ કે કામ વ્યવસ્થિત થાય. એમ અમારે કે પહેલાં એક થયું હતું ને તો બગાડીને વયા ગયા. બધું લૂઝમાં રાખ્યું એટલે એવું નહીં કે હું જેમ તેમ કરી નીકળી જઈશ. ના ના, કે તમને એ કાંઈ મૂંઝાતા નહીં. એમ તો તો અમારે એને મેનેજર વચ્ચે વાત થઈ હતી. તો બીજે દી ગયા ને તો એ શેઠીઓ ખુદે મને કીધું કે તમે કે તમારું જે હાજરી થતી હોય ને એ કે હું તમને જે થતું હોય છે આપી દઈશ. પણ એ કે તમે એને કે ઓલું ન કરતા, એમ કંઈ કચવાટ ન રાખતા. એમ આપણે શું થાય હમણાં કે હવે શું થાય, જે કામ 2 દિવસમાં પતવાનું, બરાબર, 5 નક્કી કર્યું, તો એના ખાલી મજૂરી ગણો ને 6 દિવસની મજૂરી, તો મજૂરના 36 થાય. તો મારી હાજરી શું ગણવાની? અત્યારે તો એમ કે 1000 રૂપિયા હાજરી હાલે એમ ગણતરી. પણ આપણે મૂક્યું ને તો ઓલા શેઠિયા જ મને બીજે દી કીધું કે તમે મૂંઝાતા નહીં. આપણી નિષ્ઠા હોય તો કંઈક આપણે ભલે શેઠિયાને રૂપિયાને કીધું પણ કીધું એને એમ આપણી દ્રષ્ટિ ક્યાં છે. એટલે ધ્યાન આપણે બધાને ધ્યાન મળ્યું છે, ગુરુજી આપ્યું છે. તો એ એક આપણે થોડુંક યાદીમાં રહીએ તો રાખવા જેવું ખરું. પછી બીજો મારે કાયમી મજૂર આવતો એ નહોતો. તો એ જ બીજે જ દિવસે સાંજે પાછો ફોન કર્યો કે હું છે ને કે ઓલું કામ હતું એમાંથી કે નવરો થઈ ગયો, હું કાલથી આવી જઈશ. એટલે સપોર્ટ આપણને કુદરતી રીતે મળતો જાય. આપણે નિષ્ઠા આપણે ચૂકવી નહીં. બોલીએ સદગુરુ મહારાજની જય. સંજય